हेलो एंड वेलकम बैक टू जीपीएससी लर्निंग। विद्यार्थी मित्रों, आज આપણે આઈસ મેજિક વીક 5 એટલે કે તારીખ 24/1/2021 થી 30/1/2021 સુધીના કરંટ અફેર્સને એમસીક્યુ ક્વિઝ ફોર્મમાં જોઈશું. સો વિધાઉટ અ ફર્ધર ડ્યુ, લેટ્સ સ્ટાર્ટ ધ વિડિયો. સર્વપ્રથમ ક્વેશ્ચન છે કે વિશ્વ શિક્ષણ દિવસ અથવા તો આંતરરાષ્ટ્રીય શિક્ષણ દિવસ તરીકે કયો દિવસ ઉજવાય છે? તો વિકલ્પ સી આવશે 24 જાન્યુઆરી. આગળ છે ભારતમાં રાષ્ટ્રીય શિક્ષણ દિવસ તરીકે કયો દિવસ ઉજવાય છે? તો કે વિકલ્પ સી આવશે 11 નવેમ્બર. બરાબર. વિશ્વમાં એટલે કે આંતરરાષ્ટ્રીય ક્યારે આવશે? તો કે 24 જાન્યુઆરી અને ભારતમાં 11 નવેમ્બર. આગળ છે ભારતમાં રાષ્ટ્રીય બાલિકા દિવસ તરીકે કયો દિવસ ઉજવાય છે? તો વિકલ્પ પ્રથમ આવશે 24 જાન્યુઆરીના રોજ. અને વિશ્વ બાલિકા દિવસની વાત કરવામાં આવે તો વિકલ્પ બી આવશે 11 ઓક્ટોબર. આગળનો ક્વેશ્ચન છે કે ગુજરાતના કયા સ્થળે તાજેતરમાં ઉત્તરાર્ધ મહોત્સવનું આયોજન થયું હતું? તો વિકલ્પ ડી આવશે મોઢેરા. દર વર્ષે અહીંયા જ થાય છે. બરાબર. આગળ છે સૂર્યના કઈ રાશિમાં પ્રવેશ બાદ ગુજરાતના મોઢેરા ખાતે દર વર્ષે ઉત્તરાર્ધ મહોત્સવ યોજાય છે? તો કે વિકલ્પ સી આવશે મકર. આગળ છે કે સૂર્ય મંદિર માટે પ્રસિદ્ધ મોઢેરા મહેસાણા જિલ્લાના કયા તાલુકામાં આવેલું છે? તો કે વિકલ્પ બી આવશે બહુચરાજી. આગળ છે કયા કવિને વર્ષ 2021 માટેનો કવિશ્રી દલપતરામ સ્મૃતિ એવોર્ડ એનાયત કરવામાં આવશે? તો કે વિકલ્પ પ્રથમ રાજેશ વ્યાસ. તમે અહીં રાજેશ વ્યાસને જોઈ શકો છો, જે અહીં તમારા સામે દેખાઈ રહ્યા છે. આગળ છે શ્રી રાજેશ વ્યાસ કયા ઉપનામે જાણીતા છે? તો કે વિકલ્પ સી આવશે મિસ્કિન. બરાબર. મિસ્કિન નામે શ્રી રાજેશ વ્યાસ જાણીતા છે. આગળ છે વર્ષ 2020નો કવિશ્વર દલપતરામ એવોર્ડ કોને એનાયત કરવામાં આવ્યો હતો? તો કે વિકલ્પ પ્રથમ આવશે એસ રાહીને. બરાબર. આગળ છે ભારતમાં રાષ્ટ્રીય મતદાર દિન તરીકે કયો દિવસ ઉજવાય છે? તો કે વિકલ્પ સી આવશે 25 જાન્યુઆરી. વર્ષ 2021ના ભારતના રાષ્ટ્રીય મતદાર દિવસની થીમ શું છે? તો કે વિકલ્પ ડી આવશે મેકિંગ અવર વોટર્સ ઇમ્પાવર્ડ, વિજિલન્ટ, સેફ એન્ડ ઇન્ફોર્મ. આગળ છે વર્ષ 2021માં કેટલામાં રાષ્ટ્રીય મતદાર દિવસની ઉજવણી કરવામાં આવી? તો વિકલ્પ પ્રથમ આવશે 11માં. આગળ છે લશ્કરી કવાયત અભ્યાસ કવચમાં કયું અથવા કયા ભારતીય લશ્કર દળ અથવા દળો ભાગ લેશે? તો કે વિકલ્પ બી આવશે 1, 2, 3 અને 4 એટલે કે ભારતીય સેના, ભારતીય નૌકાદળ, ભારતીય વાયુસેના અને ભારતીય કોસ્ટગાર્ડ. આગળનો ક્વેશ્ચન છે કે ભારતનું એકમાત્ર સંયુક્ત સૈન્ય કમાન્ડ કયું છે? તો વિકલ્પ પ્રથમ આવશે અંદમાન અને નિકોબાર કમાન્ડ એ ભારતનું એકમાત્ર સંયુક્ત સૈન્ય કમાન્ડ છે. સંયુક્ત સૈન્ય કમાન્ડનો મતલબ શું થાય? તો કે ત્યાં આર્મી, નેવી અને એરફોર્સ ત્રણેય સંયુક્ત રીતે પોતાની સ્થિતિ મજબૂતતાથી બનાવી રાખી હોય તથા જે તે કમાન્ડનું સંચાલન આ ત્રણના સમન્વયથી એટલે કે હાર્મોનીની રીતે કરવામાં આવે છે. આગળ વધીએ તો ડીઆરડીઓએ તાજેતરમાં કયા રાજ્યમાં હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડના હોક 1ની મદદથી સ્વદેશી રીતે વિકસિત સ્માર્ટ એન્ટી એરફિલ્ડ વેપન એટલે કે શોનું સફળતાપૂર્વક પરીક્ષણ હાથ ધર્યું છે? તો કે વિકલ્પ પ્રથમ આવશે એ ઓડિશા. આગળ છે સ્માર્ટ એન્ટી એરફિલ્ડ વેપન એટલે કે શો વિશે સાચા વિધાનો જણાવવાના છે. તો વિકલ્પ પ્રથમ આવશે 1, 2, 3, 4 યોગ્ય છે. સર્વપ્રથમ આપ્યું છે કે શોનો વિકાસ ડીઆરડીઓ દ્વારા કરવામાં આવ્યો છે, તે યોગ્ય છે. સેકન્ડ છે તે એક લાંબા અંતરનું ચોકસાઈથી સંચાલિત એન્ટી એરફિલ્ડ શસ્ત્ર છે. ત્રીજું છે તે 100 કિલોમીટરની રેન્જ સુધી ચોકસાઈ સાથે જમીનના લક્ષ્યોને ટાર્ગેટ કરી શકે છે. અને ચોથું છે કે મૂળભૂત રીતે તે એક બોમ્બ છે. બરાબર. તમે અહીં શો મિસાઇલને જોઈ શકો છો. આ રહ્યું શો મિસાઇલ. બરાબર. એન્ટી એરફિલ્ડ મિસાઇલ છે. વધુ વાત કરવામાં આવે તો ડીઆરડીઓ વિકસિત કર્યું છે, આપણે જાણી લીધું. હવે આ જે મૂળભૂત રીતે શો એક છે ને એક બોમ્બ છે, તેની મદદથી રડાર, બંકર્સ, ટેક્સી ટ્રેક અને રનવે જેવી એરફિલ્ડ સંપત્તિઓને ટાર્ગેટ કરી શકાય છે. બરાબર. હવે શો પ્રોજેક્ટને કેન્દ્ર સરકાર દ્વારા 2013માં મંજૂરી આપવામાં આવી હતી અને વર્ષ 2020માં કેન્દ્ર સરકારે ભારતીય નૌકાદળ અને ભારતીય વાયુસેના માટે
100 પ્રોજેક્ટને મંજૂરી આપી હતી. બરાબર, પ્રોજેક્ટને મંજૂરી ક્યારે આપી? તો કે 2013માં. પરંતુ ભારતીય નૌકાદળ અને વાયુસેના માટે કહે તો ક્યારે? તો કે 2020માં. એ પણ તમારે ધ્યાનમાં લેવું. આગળનો ક્વેશ્ચન છે કે ભારતીય ચૂંટણી પંચ દ્વારા તાજેતરમાં ડિજિટલ વોટર આઈડી કાર્ડ ક્યારે લોન્ચ કરવામાં આવ્યું હતું? તો કે વિકલ્પ બી આવશે 25 જાન્યુઆરીના રોજ. હવે જે આ ઇલેક્ટ્રોનિક વોટર કાર્ડ આપવામાં આવ્યા છે તે પીડીએફ ફોર્મેટમાં હશે. બરાબર, અને જે પ્રોજેક્ટ એટલે કે પ્રોગ્રામ અંતર્ગત આપવામાં આવે છે આ શું કહેવાય ઇલેક્ટ્રોનિક કાર્ડ, તે ઇલેક્ટોરલ ફોટો આઈડેન્ટિટી કાર્ડ પ્રોગ્રામ અંતર્ગત આપવામાં આવનાર છે. બરાબર, જેને શોર્ટમાં ઈ-એપિક તરીકે પણ ઓળખી શકીએ. વધુમાં આ ઈ-એપિક પહેલ વિશે વાત કરીએ તો ઈ-એપિક પહેલ 2 તબક્કામાં શરૂ કરવામાં આવશે. પ્રથમ તબક્કો 25 જાન્યુઆરીથી 31 જાન્યુઆરી સુધીનો હશે, જેના અંતર્ગત નવા મતદારો તેમના મોબાઈલ નંબર પ્રમાણિત કરી ઈ-એપિક ડાઉનલોડ કરીને મતદાર આઈડી મેળવી શકશે. અને સેકન્ડ તબક્કો 1 ફેબ્રુઆરીથી શરૂ થશે. તેમાં પણ સેમ પ્રોસિજર રહેવાની છે. આગળનો ક્વેશ્ચન છે કે વિશ્વ કસ્ટમ દિવસ તરીકે કયો દિવસ ઉજવાય છે? તો કે વિકલ્પ સી આવશે 26 જાન્યુઆરી. 26 જાન્યુઆરી 2021ના રોજ ભારતમાં કેટલામાં પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરવામાં આવી હતી? તો કે વિકલ્પ ડી આવશે 72માં. ભારતમાં 72માં પ્રજાસત્તાક દિવસની ઉજવણીના મુખ્ય અતિથિ તરીકે કોણ ઉપસ્થિત રહ્યા હતા? તો કે વિકલ્પ ડી એક પણ નહીં. આગળ છે 26 જાન્યુઆરી 2021ના રોજ નવી દિલ્હી ખાતે યોજાયેલી ભારતના પ્રજાસત્તાક પર્વની પરેડમાં ગુજરાત તરફથી કયા ટેબ્લોનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું? તો કે વિકલ્પ બી આવશે મોઢેરાના સૂર્ય મંદિર સાથે ટિપ્પણી નૃત્ય. આગળ છે કે 26 જાન્યુઆરી 2021ના રોજ ગુજરાતમાં પ્રજાસત્તાક પર્વની રાજ્ય કક્ષાની ઉજવણી કયા જિલ્લામાં કરવામાં આવી હતી? તો કે વિકલ્પ સી દાહોદ ખાતે. 26 જાન્યુઆરી 2021ના રોજ નવી દિલ્હી ખાતે યોજાયેલા ભારતના પ્રજાસત્તાક પર્વની પરેડમાં કયા દેશની સૈનિક ટુકડીએ ભાગ લીધો હતો? તો કે વિકલ્પ પ્રથમ આવશે બાંગ્લાદેશ. ભારતમાં વર્ષ 2021ના પદ્મ પુરસ્કાર માટે કુલ કેટલા મહાનુભાવોની પસંદગી કરવામાં આવી છે? તો વિકલ્પ બી આવશે 119. વર્ષ 2021ના પદ્મ વિભૂષણ પુરસ્કાર માટે કુલ કેટલા મહાનુભાવોની પસંદગી કરવામાં આવી છે? તો વિકલ્પ ડી આવશે 7. તાજેતરમાં શ્રી શિન્ઝો આબેને વર્ષ 2021નો પદ્મ વિભૂષણ એનાયત કરવામાં આવ્યો છે. તેઓ કયા દેશના પૂર્વ વડાપ્રધાન છે? તો કે વિકલ્પ સી આવશે જાપાન. આગળ છે કે તાજેતરમાં ગુજરાતના કયા મહાનુભાવની પદ્મભૂષણ 2021 માટે પસંદગી કરવામાં આવી? તો કે મરણો ઉપરાંત કેશુભાઈ પટેલ કે જે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી હતા તેમને પદ્મભૂષણ આપવામાં આવ્યું છે. આગળ છે દાદુદાન ગઢવીને કયા ક્ષેત્રની તેમની સેવા બદલ વર્ષ 2021માં પદ્મશ્રી પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો છે? તો કે વિકલ્પ સી આવશે સાહિત્ય અને શિક્ષણ માટે. પદ્મ પુરસ્કાર 2021 વિજેતા મહાનુભાવોના સંદર્ભમાં કયો વિકલ્પ સાચો નથી? તો કે વિકલ્પ ડી કે જેમાં કહ્યું છે કે ફાધર વાલેસને પદ્મ વિભૂષણ આપવામાં આવ્યું છે, જે ખોટું છે. તેમને પદ્મ વિભૂષણ નહીં પરંતુ પદ્મશ્રી આપવામાં આવ્યું છે. બરાબર, એના સિવાય શ્રી જસવંતીબેન પોપટને પદ્મશ્રી, ચંદ્રકાંત મહેતાને પદ્મશ્રી અને મહેશ કનોડિયા તથા નરેશ કનોડિયા બેલડીને પદ્મશ્રી સંયુક્ત રીતે આપવામાં આવ્યો છે. બરાબર, આગળ છે પદ્મશ્રી 2021 વિજેતા ખેલાડીઓ અને તેમની રમતના સંદર્ભમાંથી નીચેનામાંથી કયો વિકલ્પ સાચો નથી? તો કે વિકલ્પ સી યોગ્ય નથી. તેમાં જેન સેનિયા એ બેડમિન્ટન લખેલું છે તે અયોગ્ય છે. તેઓ પર્વતારોહક છે, ના કે બેડમિન્ટન. વધુ વાત કરીએ તો પી અનિતા બાસ્કેટબોલ યોગ્ય, ટેબલ ટેનિસ માટે મોહમ્મદ દાસ યોગ્ય અને વિરેન્દ્રસિંહ રેસલર એ પણ યોગ્ય છે. આગળ વધીએ તો ભારતમાં જીવનના વિવિધ ક્ષેત્રો સાહિત્ય, શિક્ષણ, કલા, વિજ્ઞાન વગેરેમાં વિશિષ્ટ યોગદાન માટે કયો પદ્મ પુરસ્કાર એનાયત થાય છે? તો વિકલ્પ પ્રથમ આવશે પદ્મશ્રી. ભારતમાં પદ્મ પુરસ્કાર તથા ભારત રત્ન પુરસ્કારનો પ્રારંભ ક્યારથી થયો હતો? તો કે વિકલ્પ બી આવશે 1954માં. બરાબર, હવે ગુજરાતી કયા મહાનુભાવોને પદ્મ પુરસ્કાર એનાયત થયો છે તેની વાત કરી લઈએ તો કેશુભાઈ પટેલને મરણોપરાંત રાજનીતિ માટે પદ્મભૂષણ, પદ્મશ્રી મળ્યો છે સાહિત્ય અને શિક્ષણ માટે દાદુદાન ગઢવી, શ્રી મહેશ કનોડિયા અને નરેશ કનોડિયાને કલા એટલે કે સંયુક્ત રીતે મળ્યો છે પદ્મશ્રી, શ્રી ચંદ્રકાંત મહેતાને સાહિત્ય અને શિક્ષણ માટે પદ્મશ્રી મળ્યો છે. બરાબર, વધુ વાત કરવામાં આવે તો ગુજરાત સાથે સંકળાયેલા અને હાલમાં મહારાષ્ટ્રમાં સ્થાયી એવા લિજ્જત પાપડના સ્થાપક જસવંતીબહેન પોપટને
પદ્મશ્રી પુરસ્કાર એનાયત થયો છે, બરાબર. તેઓ હાલમાં ગુજરાતમાં રહી નહીં રહ્યા, પરંતુ તેઓ પહેલા ગુજરાત સાથે સંકળાયેલા છે. વધુ વાત કરવામાં આવે તો ગુજરાતના કચ્છમાં જન્મેલા અને યુનાઇટેડ ફોસ્ફરસ લિમિટેડના સ્થાપક ઉદ્યોગપતિ શ્રી રજનીકાંત શ્રોફને પદ્મભૂષણ એનાયત થયો છે. જ્યારે સ્પેનમાં જન્મેલા પ્રસિદ્ધ ગુજરાતી સાહિત્યકાર શ્રી ફાધર વાલેસને મરણોપરાંત શ્રી પદ્મશ્રી પુરસ્કાર એનાયત થયો છે. તેઓ ગુજરાતી સાહિત્યમાં ઘણું બધું યોગદાન કરેલું હતું, તે પણ તમારે ધ્યાનમાં લેવું. આગળનો ક્વેશ્ચન છે કે ગ્લોબલ ક્લાઇમેટ રિસ્ક ઇન્ડેક્સ 2021 અનુસાર ભારત કેટલામાં ક્રમાંકે રહ્યું છે? તો કે વિકલ્પ સી આવશે 7માં. ગ્લોબલ ક્લાઇમેટ રિસ્ક ઇન્ડેક્સ 2021 એ વાર્ષિક ગ્લોબલ ક્લાઇમેટ રિસ્ક ઇન્ડેક્સની કેટલામી આવૃત્તિ છે? તો કે વિકલ્પ બી 16મી. ગ્લોબલ ક્લાઇમેટ રિસ્ક ઇન્ડેક્સ 2021 અનુસાર કયો દેશ પ્રથમ ક્રમાંકે રહ્યો છે? તો કે વિકલ્પ પ્રથમ મોઝામ્બિક. ગ્લોબલ ક્લાઇમેટ રિસ્ક ઇન્ડેક્સ અનુસાર વર્ષ 2000 થી 2019 સુધીમાં સૌથી વધુ અસરગ્રસ્ત 10 દેશોની યાદીમાં કયો દેશ પ્રથમ ક્રમાંકે રહ્યો છે? તો કે વિકલ્પ પ્રથમ પ્યુર્ટો રિકા. ગ્લોબલ ક્લાઇમેટ રિસ્ક ઇન્ડેક્સ જાહેર કરનાર જર્મન વોચ એ જર્મનીના કયા શહેરમાં સ્થિત થિંક ટેન્ક છે? તો વિકલ્પ ડી આવશે બોન. ઓપરેશન સર્દ હવા તાજેતરમાં કોના દ્વારા શરૂ કરવામાં આવ્યું હતું? તો કે વિકલ્પ બી BSF. અહીં તમારે મને જણાવવાનું છે આપણા વિડીયોના કમેન્ટ બોક્સમાં કે BSF કયા મંત્રાલય અંતર્ગત આવે છે, બરાબર. ઓપ્શન આપું છું, ગૃહ મંત્રાલય કે સંરક્ષણ મંત્રાલય, બરાબર. બેમાંથી એક ઓપ્શન આવે છે. આગળ વધીએ તો ઓપરેશન સર્દ હવા તાજેતરમાં BSF દ્વારા કયા રાજ્યમાં શરૂ કરવામાં આવ્યું હતું? તો કે વિકલ્પ સી આવશે રાજસ્થાન. બોર્ડર સિક્યોરિટી ફોર્સ કયા મંત્રાલય હેઠળ કાર્યરત છે? તો કે વિકલ્પ પ્રથમ આવશે ગૃહ મંત્રાલય, બરાબર. અહીંયા જ આન્સર આપી દીધો. આગળ વધીએ તો પરમાણુ શસ્ત્રોના પ્રતિબંધ અંગેની સંધિ વિશે સાચું વિધાન અથવા વિધાનો જણાવવાના છે. તો વિકલ્પ પ્રથમ આવશે 1 અને 2 યોગ્ય છે. શું છે? તો કે પ્રથમ કહે છે કે આ સંધિ વર્ષ 2017માં સ્વીકારવામાં આવી હતી, યોગ્ય છે. બીજું છે કે આ સંધિ 22 જાન્યુઆરી 2021ના રોજ અમલમાં આવી, તે પણ યોગ્ય છે. જ્યારે ખોટું શું છે? તો કે ભારત આ સંધિનું સમર્થન કરી રહ્યો છે, બરાબર. તદ્દન ખોટી વાત છે. ભારત આવી કોઈ સંધિનું સમર્થન કરી રહ્યો નથી. આગળના ક્વેશ્ચન તરફ વધીએ તો ડેટા ગોપનીયતા દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવે છે? તો વિકલ્પ બી આવશે 28 જાન્યુઆરી. DRDOએ તાજેતરમાં કયા રાજ્યના દરિયાકાંઠે આકાશ NG એટલે કે NG એટલે શું થશે? તો કે ન્યૂ જનરેશન મિસાઇલનું સફળતાપૂર્વક પરીક્ષણમાં હાથ ધર્યું છે? તો કે વિકલ્પ સી આવશે ઓડિશા. આકાશ NG એટલે કે ન્યૂ જનરેશન મિસાઇલ વિશે સાચું વિધાન અથવા વિધાનો જણાવવાના છે. શું આપ્યું છે? તો કે વિકલ્પ ડી 1, 2, 3, 4 યોગ્ય છે, બરાબર. તો પ્રથમ છે કે તે એક મધ્યમ અંતરની સપાટીથી હવામાં ખૂબ જ ગતિથી પ્રહાર કરતી સંરક્ષણ પ્રણાલી છે. તેનો વિકાસ DRDO દ્વારા કરવામાં આવ્યો છે. આ મિસાઇલ 18,000 મીટરની ઊંચાઈએથી 50 થી 60 કિમી દૂર રહેલા વિમાનને લક્ષ્ય બનાવી શકે છે. આ મિસાઇલની બેટરીમાં એક રાજેન્દ્ર 3D પેસિવ ઇલેક્ટ્રોનિક સ્કેન્ડ એરે એટલે કે પેશાનો સમાવેશ થાય છે. હવે તમને બેટરી એટલે જણાવી દઉં, જે આકાશ મિસાઇલ છે ને, જેને એના પર માઉન્ટ કર્યું છે ને, તે એક વ્હીકલ ટાઈપનું હોય છે, તે સંયુક્ત રીતે એક બેટરી કહેવાય, બરાબર. તે પણ તમારે ધ્યાનમાં રહેવું. આગળનો ક્વેશ્ચન છે કે કેન્દ્રીય પરિવહન અને હાઈવે મંત્રી શ્રી નીતિન ગડકરીએ કેટલા વર્ષ જૂના વાહનો ઉપર ગ્રીન ટેક્સ વસૂલવા માટે મંજૂરી આપી છે? તો કે વિકલ્પ સી આવશે 8 વર્ષ. ગ્રીન ટેક્સ વસૂલવા પાછળ કેન્દ્ર સરકારનો ઉદ્દેશ્ય શું છે? તો કે વિકલ્પ બી આવશે પ્રદૂષણનું સ્તર ઘટાડવું. ગ્રીન ટેક્સ માપદંડો હેઠળ 8 વર્ષથી વધુ જૂના વાહનોને ફિટનેસ સર્ટિફિકેટ નવીકરણ સમયે કેટલો ગ્રીન ટેક્સ ભરવો પડશે? તો કે વિકલ્પ પ્રથમ માર્ગવેરાના 10 થી 25%. ભારતના કયા રાજ્ય અથવા કેન્દ્રશાસિત પ્રદેશમાં આવેલા સસ્ટેનેબલ એન્વાયરમેન્ટ એન્ડ ઇકોલોજીકલ ડેવલપમેન્ટ સોસાયટી એટલે કે SIDSને વર્ષ 2021નો સુભાષચંદ્ર બોઝ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એવોર્ડ એનાયત થયો છે? તો કે વિકલ્પ સી નવી દિલ્હી. આગળ છે કે વર્ષ 2021માં વ્યક્તિગત કેટેગરીનો સુભાષચંદ્ર બોઝ આપત્તિ વ્યવસ્થાપન એવોર્ડ કોને એનાયત થયો છે? તો કે વિકલ્પ બી આવશે શ્રી રાજેન્દ્ર કુમાર ભંડારી. સુભાષચંદ્ર બોઝ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એવોર્ડના સંદર્ભમાં
નીચેનામાંથી કયું અથવા કયા વિધાનો સાચા છે? તો વિકલ્પ ડી 1, 2 અને 4 યોગ્ય છે. પ્રથમ છે કે વર્ષ 2019થી દર વર્ષે 23 જાન્યુઆરીના રોજ આ એવોર્ડની જાહેરાત થાય છે. ડિઝાસ્ટર મેનેજમેન્ટમાં વિશિષ્ટ કામગીરી બદલ ભારતના કોઈપણ નાગરિક કે સંસ્થાને આ પુરસ્કાર એનાયત થાય છે. આ એવોર્ડ અંતર્ગત વિજેતા વ્યક્તિને 10 લાખ રોકડા અને પ્રમાણપત્ર આપવામાં આવે છે તે અયોગ્ય છે. અહીં 5 લાખ આવશે. જ્યારે આ એવોર્ડ અંતર્ગત વિજેતા સંસ્થાને 51 લાખ રોકડા અને પ્રમાણપત્ર આપવામાં આવે છે તે પણ તમારે ધ્યાનમાં લેવું. તાજેતરમાં જ સુભાષચંદ્ર બોઝના જન્મદિવસને કયા દિવસ તરીકે ઉજવવામાં આવ્યો છે તે તમારે કમેન્ટ બોક્સમાં જણાવવાનું છે. આગળ વધીએ. ટ્રાન્સપરન્સી ઇન્ટરનેશનલ દ્વારા પ્રસિદ્ધ કરાયેલા કરપ્શન પરસેપ્શન ઇન્ડેક્સ 2020માં ભારત કયા ક્રમે છે? તો કે વિકલ્પ સી 86માં. કરપ્શન પરસેપ્શન ઇન્ડેક્સ 2020માં પ્રથમ ક્રમે કયો દેશ છે? તો કે વિકલ્પ સી ડેનમાર્ક અને ન્યુઝીલેન્ડ. કરપ્શન પરસેપ્શન ઇન્ડેક્સ 2020માં અંતિમ 179th રેન્કે કયા દેશનો સમાવેશ કરવામાં આવ્યો છે? તો કે વિકલ્પ પ્રથમ સોમાલિયા અને સાઉથ સુદાન. આગળ છે ઉદ્યોગ સહાયક એન્ટરપ્રાઇઝિસ નેટવર્ક એટલે કે યુઝનેટ પર ડ્રાફ્ટ નીતિ કઈ સંસ્થા દ્વારા રજૂ કરવામાં આવી? તો કે વિકલ્પ ડી ઉપરોક્ત ત્રણેય એટલે કે ફિક્કી, ટીશ અને અજીમ પ્રેમજી યુનિવર્સિટી. ફિક્કીનું ફૂલ ફોર્મ થશે ફેડરેશન ઓફ ઇન્ડિયન ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી, જ્યારે ટીશનું થશે ટાટા ઇન્સ્ટિટ્યૂટ ઓફ સોશિયલ સાયન્સીસ. બરાબર. આગળ છે કે મહારાષ્ટ્ર રાજ્ય દ્વારા કઈ જેલમાંથી જેલ ટુરિઝમ શરૂ કરવામાં આવ્યું છે? તો કે વિકલ્પ સી યરવડા જેલ. આગળ છે તાજેતરમાં સુંદરવન બાયોસ્ફિયર રિઝર્વ અંગે પ્રકાશિત કરવામાં આવેલા અહેવાલ અનુસાર આ રિઝર્વમાં કુલ કેટલી પક્ષીઓની પ્રજાતિઓ વસવાટ કરે છે? તો કે વિકલ્પ બી 428. ભારતીય સુંદરવન એ કઈ નદીઓ વચ્ચેના ડેલ્ટા પ્રદેશમાં સ્થિત છે? તો વિકલ્પ પ્રથમ આવશે 1, 2 અને 3. ગંગા, બ્રહ્મપુત્ર અને મેઘના, યમુના ના આવે. આગળ વધીએ તો ભારતમાં શહીદ દિન તરીકે કયો દિવસ ઉજવાય છે? તો વિકલ્પ બી આવશે 30 જાન્યુઆરી. ભારતમાં કોની પુણ્યતિથિ શહીદ દિન તરીકે ઉજવાય છે? તો કે વિકલ્પ પ્રથમ આવશે મહાત્મા ગાંધી. ભારતમાં રાષ્ટ્રીય કુષ્ઠરોગ નિવારણ દિન તરીકે કયો દિવસ ઉજવાય છે? તો કે વિકલ્પ બી 30 જાન્યુઆરી. આગળ છે ભારતીય સશસ્ત્ર દળોએ એમફેક્સ 21 નામની ત્રિપક્ષીય કવાયત ક્યાં હાથ ધરી હતી? તો વિકલ્પ સી આવશે અંદમાન અને નિકોબાર. સ્પેસએક્સે તાજેતરમાં ફાલ્કન 9 રોકેટની મદદથી કેટલા સેટેલાઇટ્સ લોન્ચ કરી વર્લ્ડ રેકોર્ડ કર્યો છે? તો કે વિકલ્પ ડી 143 જેટલા સેટેલાઇટ્સને ફાલ્કન 9 રોકેટની મદદથી તેના દ્વારા લોન્ચિંગ કરવામાં આવ્યું છે. આની પહેલા આ રેકોર્ડ ઇસરોના નામે હતો. હવે ઇસરોની આ ફ્લાઇટે કેટલા સેટેલાઇટને અવકાશમાં પ્રસ્થાપિત કર્યા હતા તેવી તમારા કમેન્ટ બોક્સમાં જણાવવાનું છે. આગળ વધીએ તો સ્પેસએક્સ દ્વારા તાજેતરમાં લોન્ચ કરવામાં આવેલા 143 સેટેલાઇટના સંદર્ભમાં કયા વિધાનો સાચા અથવા યોગ્ય છે? તો વિકલ્પ પ્રથમ 1, 2, 3, 4 યોગ્ય છે. પ્રથમ છે કે તેના દ્વારા ઇસરોના 104 રોકેટ લોન્ચ કરવાના રેકોર્ડ પાર કરવામાં આવ્યો. આ મિશનને ટ્રાન્સપોર્ટર 1 નામ આપવામાં આવ્યું હતું. આ મિશન દ્વારા ક્યુબસેટ્સ, માઇક્રોસેટ્સ જેવા સેટેલાઇટને લોન્ચ કરવામાં આવ્યા છે. ફાલ્કન 9 રોકેટમાં બળતણ તરીકે ક્રાયોજેનિક લિક્વિડ ઓક્સિજન અને રોકેટ ગ્રેડ કેરોસીનનો ઉપયોગ કરવામાં આવે છે. બરાબર. મિશનનું નામ યાદ રાખજો, ટ્રાન્સપોર્ટર 1, અને ઇસરોનો રેકોર્ડ હતો 104નો, તે પણ તમને અહીંયા આન્સર મળી ગયો છે. બરાબર. આ બે વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે. વધુમાં અહીં આપ્યું છે કે કયા હતા બહુ જ નાના માઇક્રો સેટેલાઇટ અને ક્યુબ સેટેલાઇટ હતા. બરાબર. તો જ સમય આટલામાં, બાકીના સમય અને ફાલ્કન 9નો ઉપયોગ કર્યો હતો. હવે ફાલ્કન 9 છે ને તેમાં ક્રાયોજેનિક લિક્વિડ ઓક્સિજન, બરાબર, બળતણ તરીકે અને રોકેટ ગ્રેડ કેરોસીન આ બંનેનો ઉપયોગ કરવામાં આવ્યો છે. તે પણ કદાચ ધ્યાન રાખી લેવું, જીપીએસસી 1-2માં પૂછાઈ જાય.